કોન્ટેક્ટ કર્યો છે એ એમના ત્યાં જે બી સ્પેશિયલી એબલ્ડ કિડ્સ છે જે જનરલી આ ફેસ્ટિવલ એન્જોય નથી કરી શકતા એના માટે આપણે સ્પેશિયલી નવરાત્રિના એક દિવસ પહેલાં માતાજીનું તેડું રાખ્યું છે. એમના હાથોથી અમે ઈચ્છીએ છીએ કે 51 શક્તિપીઠનું આયોજન થાય, સ્થાપના થાય અને એ આ ફેસ્ટિવલની જે બેસિક એન્જોયમેન્ટ છે એ લઈ શકે છે. They can play Garba, especially for them, only invitees are the NGOs. તો અમે આ માધ્યમ દ્વારા એ બી એક મેસેજ પાસ કરવા માંગીએ છીએ કે બીજા NGOs જે અમારા સાથે જોડાવા માંગતા હોય આ સોશિયલ કોઝમાં અને દિવ્યાંગજનો માટે આ નવરાત્રિનું આયોજન જે અમે રાખીએ છીએ ગરબા એમાં ભાગ લેવા માંગતા હોય તો શ્યોરલી અમને કોન્ટેક્ટ કરજો. એક જ વસ્તુ છે, મહોત્સવનું પાછળનું કારણ છે કે અમે અમદાવાદના નવરાત્રિને પ્રેમ કરનાર ભાઈઓ અને બહેનો માટે એક એવો એક્સપિરિયન્સ ક્રિએટ કરવા જઈ રહ્યા છે જે નવરાત્રિ પત્યા પછી બી એમની સાથે રહેશે અને એ આગેવાની હેઠળ આપ સર્વ આજે અહીંયા ઉપસ્થિત છો એના માટે હું નતમસ્તક થઈને આપ સૌનો આભારી છું અને એના સાથે જ અમે બ્રિજરાજભાઈનું બી સ્વાગત કરીએ છીએ અને આ પ્રેસ કોન્ફરન્સની શરૂઆત કરીશું. નવરાત્રિ એ એક એવો તહેવાર છે કે જે દુનિયાનો સૌથી લાંબો ચાલતો તહેવાર છે. નવરાત્રિમાં ઓલ ઓવર ગુજરાત ઇન્ડિયાના લોકો 9 દિવસ ગરબા રમતા હોય છે. તો વર્લ્ડનો સૌથી મોટો ફેસ્ટિવલ જોવા જઈએ તો આપણો નવરાત્રિનો છે. હવે દુનિયામાં બહુ બધા મ્યુઝિક ફેસ્ટિવલ છે, ત્યાં આગળ ડિફરન્ટ સ્ટેજ હોય છે, લોકોને ચોઇસ હોય છે સ્ટેજ માટે. હવે આપણે નવરાત્રિમાં એવું થયું છે કે લોકો આપણું જે જૂનું કલ્ચર ભૂલી ગયા છે અને હવે ધીમે ધીમે નવા કલ્ચર નવા ઝોન્સ વાઇઝ થતા જાય છે. તો આપણે એ બધા કલ્ચરને એક જ જગ્યા પર કર્યા છે. વાત રહી તમારી સાઉન્ડ ક્લાસની, એ 3 અલગ પાર્ટી પ્લોટ છે. વેન્યુ એક જ છે, તમે અંદર એન્ટર થશો તો તમને ખ્યાલ બી નહીં આવે તમે બીજા વેન્યુમાં એન્ટર થઈ ગયા છો. એટલે સાઉન્ડનું બી સાઉન્ડ એન્જિનિયર સાથે એ પરફેક્ટ મેઝરમેન્ટ લઈને એ ટેસ્ટિંગ કરીને આપણે એ સાઉન્ડનું એ કરેલું છે. પ્લસ એવું છે કે જેટલા બી લોકો છે કે ઘણા લોકોને એવું છે કે હવે ખાલી આપણે મંડળીમાં જ રમવું છે, ઘણા લોકોને એવું છે કે એ લોકોને ખાલી આર્ટિસ્ટમાં જ કરવું છે અને હવે જે યંગસ્ટર કોલેજનું કરાવે છે ઝેન્સી એ લોકોને એવું છે કે હવે ટેકનો તરફ જઈ રહ્યા છે. તો આપણે દરેક જનરેશનને આપણે એક જ છત નીચે લાવીને એ લોકોને ચોઇસીસ આપી રહ્યા છે. પાસીસમાં તમે એક સિંગલ પાસ પરચેસ કરો શેરી ગરબા મહોત્સવનો તો એ સિંગલ પાસમાં તમને 3 જગ્યાની તમને એક્સેસ મળી શકશે. એવું નથી કે તમે કોઈ બી એકનો જ પાસ કરી શકો. એક મ્યુઝિક ફેસ્ટિવલ કે તમે એક જ પાસમાં દરેક જગ્યામાં તમે એન્ટ્રી લઈ શકો છો. તમારો બહુ આર્ટિસ્ટ સ્ટેજમાં 8 થી 9 હજાર લોકો ગરબા રમી શકશે અને ટેકનોમાં 2500 થી 3000 લોકો એક સાથે ગરબા રમી શકશે. મતલબ ટોટલ ગરબા રમી શકે ખેલાડીઓ માટે 3 અલગ એરિયા છે, ત્યાં આગળ એ લોકો ડિવાઈડ થઈને કરી શકશે. ટોટલ ગ્રાઉન્ડની કેપેસિટી છે આપણી 25-30,000 પ્લસ. અને એમને એવું કીધું કે અમને કોઈ જગ્યાએ એક્સેસ મળતા નથી, કોઈ લોકો અમને અંદર નથી જતા ગરબામાં. એટલે અમે એમને કીધું કે સારું ભાઈ વાંધો નહીં, યુ કેન કમ ઇન આર પ્લેસ એન્ડ યુ કેન એન્જોય ધ થિંગ. તો એ લોકો જ્યારે અંદર આવતા હતા તો એ લોકોની ખુશી દેખીને એમને એવું થયું કે આ કંઈક એવું છે જે અમને ગમે તે ગરબાથી નહીં મળે. તો મેં આ વખતે એવું પ્લાન કર્યું કે એક દિવસ એમના માટે અલગ રાખીએ કે ભીડભાડમાં એમને હેરાન ના થવું પડે અને એ ખુલ્લે આરામથી ગરબા કરી શકે. નમસ્કાર, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે. નવરાત્રિ મહોત્સવને લઈ અમદાવાદમાં શહેરી ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે ખેલૈયાઓને ઝૂમવા માટે શહેરી ગરબા પ્રાર્થના ઉપવનમાં 2 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં તૈયાર છે, જ્યાં એક સાથે 30,000થી વધુ લોકો ગરબા રમી શકશે. શહેરી ગરબામાં 3 અલગ સ્ટેજ હશે. ગામડાની થીમ પર પરંપરાગત ગરબા, સુપ્રસિદ્ધ કલાકારોનો સ્ટેજ અને ટેકનો ગરબાનો ખાસ સ્ટેજ. આ વખતે નરેશ બારોટની મંડળી સહિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કલાકારો ખેલૈયાઓને ઝુમાવશે. સાથે દિવ્યાંગ, વૃદ્ધાશ્રમના વડીલો અને અનાથ બાળકો દ્વારા માતાજીનું તેડું કરવામાં આવશે. આયોજકો જણાવે છે કે શહેરી સ્ટાઇલના ગરબા ગુમ ન થઈ જાય તે માટે આ યુનિક થીમ સાથે આયોજન કરવામાં આવ્યું છે. રિપોર્ટર શરીફ ગાંચી, અમદાવાદ. ગરબાને લઈને પહેલી વાત તો એ કે અહીંયાનું એક જે વાતાવરણ હોય છે ખૂબ સરસ હોય છે. એ લોકોનું જે ડેકોરેશન હોય છે એ બધું જ બહુ જ અદ્ભુત હોય છે અને ખાસ તો આ વખતે હું અહીંયા 5મું વર્ષ છે અને આ વખતે મને એવું લાગે છે કે લગભગ વર્લ્ડનો સૌથી મોટો એટલે વિશ્વનો સૌથી મોટો મહોત્સવ આ લોકો અહીંયા એક ગ્રાઉન્ડમાં એક જગ્યા ઉપર આ લોકો કરવા જઈ રહ્યા છે. તો એનો મને બહુ હરખ છે કે આવડો મોટો ફેસ્ટિવલ થાય છે અને એમાં હું ભાગ લઈ રહ્યો છું, તો એમાં મને ખૂબ ગૌરવ હું અનુભવું છું. બીજી વસ્તુ એક એ છે કે અહીંયા નકરા પુરુષને એન્ટ્રી નથી, તો એનો પણ એક મજા છે કે અહીંયા ફેમિલી ક્રાઉડ આવે છે હંમેશા.
મેં 4 વર્ષ છેલ્લા કર્યા તો એમાં પણ ફેમિલી ક્રાઉડ આવ્યું છે, તો એ પણ એક હરખ છે કે એમને કોઈ જગ્યાએ કોઈ ન્યુસન્સ કે આ તે બહુ હવે તો ઓછું થઈ ગયું છે જોકે, પણ છતાંય તમે કોઈ પણ બેન દીકરી સાથે, માતાઓ બહેનો સાથે જ આમાં એન્ટ્રી કરી શકો છો. વિધાઉટ લેડીઝ એન્ટ્રી નથી કરી શકાતું. હા, બેન દીકરીને એકલાને એન્ટ્રી અલાઉ છે પણ જેન્ટ્સને એમનામાં અલાઉ નથી. તો એ આ લોકોનો એક બહુ પ્લસ પોઈન્ટ છે. બીજું કે અહીંયા એક ખાસ આ લોકોની પહેલેથી રિક્વેસ્ટ એ રહી છે કે બને ત્યાં સુધી હિન્દી ગીતો નહીં ગાવા. આપણા પ્રાચીન ગરબાઓ, અર્વાચીન ગરબાઓ ગાવા, લોકગીતો ગાવા. તો એ ટાઈપના જે માતાજીના, પરમાત્માના લોકગીતો કે બીજું કાંઈ ગરબાઓ કે રિલેટેડ દુહા છંદો છે, તો એ જ વીરરસના ગીતો છે, તો એ બધું ગાવું. હિન્દી બને એટલું, હિન્દીના વિરોધી નથી, પણ ફિલ્મી સોંગ ઓછા ગાવા. તો હું તો બહુ ઓછા ફિલ્મી સોંગ લગભગ ગાતો જ નથી, પણ કદાચ કોઈ પીસ વચ્ચે વાગી જાય ને ક્યાંક અલગ કરી લીધી તો અલગ વાત છે. બાકી પ્યોર ફોક, પ્યોર ગરબા અને એની વચ્ચે આનંદ કરવા માટેનો આપ અહીંયા જોવો છો તો મૂળ કોઈ પેલું નથી, આનંદ કરી શકાય એવું બધું. આ વખતેનું એક પ્લસ એવું છે કે ટેકનો ગરબા આ લોકો કરે છે. તો ટેકનો ગરબામાં હું હજી બહુ ઓછો રમ્યો છું, હું નથી રમ્યો, પણ મેં ગાડીમાં ને એમાં ખૂબ સાંભળ્યા છે. તો એ મને પણ એક્સપિરિયન્સ કરવા મળશે કે ટેકનો ગરબામાં અહીંયા રમવાનો મજા આવશે. બાકી મંડળી તો છે જ, ઢોલના શરણાઈના તાલે તો રમી જ શકાય છે. અને બાકી જે અમારી માટે વધશે એ અમે રમાડશું ખૂબ સરસ રીતે. તો યસ, અમે શેરી ગરબામાં ખૂબ આનંદ કરવાના છીએ. અને જલ્દી માતાજી એક તો મહેરબાની રાખે, ઇન્દ્ર ભગવાન મેઘરાજો આવે નહીં, આટલો બહુ મહેરબાન થઈ ગયો છે ગુજરાત ઉપર. હવે મહેરબાની થોડીક 9 દિવસ 10 દિવસ ના આવે તો પરમાત્માની પણ એટલી મહેરબાની મેઘરાજાની. જી, આ વખતે આપણે બિગેસ્ટ નવરાત્રીનું આયોજન કર્યું છે, જેમાં 3 ડિફરન્ટ સ્ટેજીસ એક જ વેન્યુ પર હશે. મતલબ કે તમારે જે પણ ઝોનરમાં, જે પણ કલ્ચરમાં તમારે ગરબા રમવાય તમે અહીંયા રમી શકશો. એક છે ચોક, એ ચોકમાં સુગમ સંગીત અને ઢોલ સહેનાઈનું આયોજન છે. બીજો સ્ટેજ છે આર્ટિસ્ટ સ્ટેજ, ત્યાં આગળ આર્ટિસ્ટ એ 10 દિવસ સુધી ડિફરન્ટ આર્ટિસ્ટ. અને થર્ડ છે ટેકનો ગરબા સ્ટેજ, જે આ ગરબામાં અને ટેકનોમાં થોડું રિવોલ્યુશન કર્યું છે, જેમાં ગુજરાતી ફોક સંગીત, ગરબા અને જે પણ આપણા છંદ દુહા છે એને આપણે ઇલેક્ટ્રોનિક મ્યુઝિક સાથે કમ્પોઝ કરીને ટેકનો મ્યુઝિક ગરબાનું આયોજન કર્યું. આપણે આ વખતે 50 વીઘાની અંદર ખાલી આખું સેટઅપ ઊભું કર્યું છે, જેમાં 3 ગ્રાઉન્ડ છે, પ્લસ 50 વીઘાનું કાર પાર્કિંગ, જેની અંદર 5 થી 6 હજાર કાર પાર્ક થઈ શકે છે, જે પ્રમાણે ગવર્મેન્ટ્સના નોર્મ્સ છે. એટલે પાર્કિંગની ફૂલ સુવિધા છે. અને આપણે જે બી કોલેજીસમાં જેટલા બી સ્ટુડન્ટ છે, બહેનો છે, તો એવા આપણે 21,000 કોલેજ સ્ટુડન્ટ્સને આપણે ફિમેલ પાસીસ ગીવ અવે કર્યા છે. મતલબ જે લોકો ભણે છે એ લોકોને પાસ માટે, નવરાત્રિમાં ગરબા રમવા માટે પાસીસના ખર્ચા કરવાની જરૂર નથી. તે લોકો આપણા શેરી ઘરોમાં આવીને ગરબા રમી શકે છે. આપણી થીમ છે 3 ડિફરન્ટ થીમ છે. જેમ કે તમે જેવા એન્ટર થશો તો તમને સૌથી પહેલાં તમે કોઈ ગામની અંદર આવી ગયા છો તેવું લાગશે, જે આપણે રૂટ સાથે કનેક્ટિંગ છે. ત્યાં આગળ ઢોલ સૈના અને ફોક સંગીત છે. પછી તમે એ ગ્રાઉન્ડથી નેક્સ્ટ ગ્રાઉન્ડ તરફ જશો તો ત્યાં આગળ રોયલ થીમ સ્ટાર્ટ થશે. ત્યાં આગળ દરેક આર્ટિસ્ટ પરફોર્મ કરવાના છે. અને ટેકનોમાં આખી ટેકનો થીમ છે. ટેકનો થીમ પ્લસ સાથે આપણે કલ્ચર સાથેનું આખું ડેકોર છે કે જેમાં ટેકનો ગરબા અને એની સાથે તમે ઝૂમી શકશો.